સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાએ એક શખ્સને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જો કે આ પ્રોત્સાહન પાછળનો ઈરાદો મદદ કરવાનો નહીં પણ ઉઘરાણી કરવાનો હતો. ધંધો શરૂ થયા બાદ મસાજ પાર્લર પર કોઈ પણ પ્રકારની પોલીસ રેડ ન પડે અને કોઈ હેરાનગતિ ન થાય તે માટે ધીરુ ઠાકરિયાએ તેના વચેટિયા સાગરીત રોનક ત્રિવેદી મારફતે પૈસાની માંગણી કરી હતી. આ કામ માટે ફરિયાદી પાસે 25,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી આ લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને હિંમત દાખવી અને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ ફરિયાદમાં આધારે છટકું ગોઠવ્યું હતું અને સુરતના પોદાર આર્કેડ પાસે આ લાંચની રકમ સ્વીકારવામાં આવી રહી હતી. ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા અને તેના સાગરીત રોનક ત્રિવેદીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. હાલમાં એસીબીએ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસના જવાનની આ કરતૂતે સમગ્ર પોલીસ વિભાગમાં સન્નાટો મચાવી દીધો છે. સવાલ એ ઉઠે છે કે જો રક્ષક જ ભક્ષક બનશે તો જનતા કોના પર વિશ્વાસ કરશે? આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.